તમે અહીંયા આજે શા માટે આવ્યા છો? આજે અહીંયા અમે પોલીસ ભવનમાં વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી સમક્ષ જે છે એક ગંભીર ગુનામાં થયેલ બેદરકારી અને પીડિતાને જે મકાન ખાલી કરવા માટે ધમકીઓ મળી રહેલ છે તે બાબતે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. આજે ગોરવા પોલીસ મથક વિસ્તારમાં જે છે એક સગીરાના અપહરણ બાબતનો ગંભીર ગુનો જે છે થયેલ છે. તે બાબતે સદર ગુનો નોંધવા માટે અને એની તપાસ માટે જે છે ગોરવા પોલીસ મથકના પીઆઈ શ્રી કેએન જે લાઠિયા સાહેબ છે અને અન્ય જે કર્મચારીઓ છે, દિનેશભાઈ પરમાર છે, તમારે નરેન્દ્રભાઈ છે, કલ્યાણભાઈ છે, એમણે જે છે પીડિતા સાથે, પીડિતાના કુટુંબીજોને સાથે અને તપાસમાં ગુનો દાખલ કરવામાં જે છે એ સદંતર બેદરકારી અને એકદમ કાયદા વિરુદ્ધનું કામ કરેલ છે અને અમુક આરોપીઓને પણ બચાવવાનો એમણે પ્રયત્ન કરેલ છે અને કરી રહ્યા છે. તો તે બાબતે અહીંયા 12 તારીખે અને 13 તારીખે જે છે સદર અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માટે તેમજ આ જે યોગ્ય તપાસ થાય તે માટે ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવા માટે એક અરજી અને રિક્વેસ્ટ જે છે કમિશનરશ્રી સાહેબને કરવામાં આવેલ છે. ગઈકાલે જે અહીંયા અરજી આપી, ફરિયાદ આપી, ત્યારબાદ પીડિતાના કુટુંબીજનો જે છે ગોરવા પોલીસ મથકના જે કર્મચારીઓ છે પીડિતાના ઘરે ગયા હતા. એની આસપાસમાં જે છે ભાડા કરાર વગેરેની વિગતો માંગી. મકાન માલિકોને ત્યાં પોલીસ મથકે બોલાયા. ત્યાંથી મકાન માલિક જ્યારે परत आया तो आप पीड़िता कुटुंबीजनों ने कहे कि भाई तुम्हारा केस बहुत आगे बढ़ गया है, ये रेप केस है और पुलिस यहाँ हमको आते जाते हैरान करती है, दूसरे लोग हैरान होते हैं, तो तुम तात्कालिक मकान खाली करो. तो आ लोग गभराई गया है. पीड़िता ने न्याय મળવો જોઈએ એની સામે વિરુદ્ધમાં તો પીડિતાને એના કુટુંબીજનો જે છે માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. સદંતર કાયદા અને બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ છે. તો સર્વ જે લાગતા વળગતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવે, પીડિતાને એના કુટુંબીજોને રક્ષણ આપવામાં આવે, એમને રક્ષણ મળે તે માટે આજે ફરીથી અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે.